હમ. હેલો મિત્રો, આજે આપણે યુપીએસસી 2025 સિવિલ સર્વિસ એક્ઝામિનેશન CSE ની આપણે પૂરી માહિતી લઈશું. તેમાં આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ એક્સેટ્રા જેમાં પદવી આવે છે. કુલ જગ્યાની વાત કરીએ તો 979 કુલ જગ્યાઓ છે. માહિતીમાં આપણે જોઈએ તો આગળ ફોર્મ ભરવાની અંતિમ તારીખ 11/2/2025 છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈ પણ શાખામાં સ્નાતક તરીકે ઉમેદવારને સ્નાતક તરીકે હોવું જોઈએ. વય મર્યાદાની વાત કરીએ તો 21થી 35 વર્ષ સુધી હોય છે. વય મર્યાદામાં અનામત માટે છૂટછાટ મળે છે. વેબસાઇટની વાત કરીએ તો યુપીએસસી online.nic.in આપ ફોર્મ ભરી શકો છો. આવેદન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે 100 રૂપિયા છે, જ્યારે એસસી, એસટી, ઈડબ્લ્યુએસ, પીડબ્લ્યુડીમાં નીલ છે, એટલે કે તેને આવેદન ફી ભરવામાં આવશે નહીં. અહીં ઓબીસી માટે પણ આવેદન ફી છે. અહીંયા મિસ્ટેક થોડી થઈ છે, એટલે ઓબીસી માટે પણ 100 રૂપિયા આવેદન ફી છે. વાત કરીએ તો પ્રારંભિક પરીક્ષાની વાત કરીએ તો આમાં પ્રારંભિક પરીક્ષામાં હેતુલક્ષી એટલે કે પ્રિલિમિનરી એક્ઝામની વાત કરીએ તો પહેલું પેપરમાં આપણે સામાન્ય અભ્યાસ આવશે, જેમાં જનરલ સ્ટડી આવશે, જેના 100 પ્રશ્નો રહેશે. ગુણની વાત કરીએ તો 100 પ્રશ્નો રહેશે, 100 ગુણ રહેશે. સમયની વાત કરીએ તો 120 મિનિટ સમય મર્યાદા રહેશે. બીજું પેપરની વાત કરીએ તો અભિરુચિ, જેમાં 80 પ્રશ્નો રહેશે, જેમાં ગુણની વાત કરીએ તો 200 ગુણ રહેશે. સમયની વાત કરીએ તો 120 મિનિટ. પેપર 1 સામાન્ય અભ્યાસમાં મેળવેલ ગુણ આધાર જાહેર ભરતીની સંખ્યાના આધારે 12થી 13 ગણા ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરવામાં આવશે. એટલે કે જે પરીક્ષા અહીંયા જે સામાન્ય અભ્યાસ તરીકે પેપર દેશે, જેમાં પરીક્ષા દેશે તેના 12થી 13 ગણા ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરવામાં આવશે. પેપર 2ની વાત કરીએ તો અભિરુચિ માત્ર ક્વોલિફાય માટે છે, જેમાં ફક્ત 33% એટલે કે 66 ગુણ લાવવાના હોય છે. આ પરીક્ષા મેળવેલા ગુણ અંતિમ મેરિટમાં ગણવામાં આવતા નથી. આગળની વાત કરીએ તો મુખ્ય પરીક્ષા એટલે કે વર્ણનાત્મકની વાત કરીએ તો મેન્સ એક્ઝામની વાત કરીએ તો પેપર 1 ભારતીય સંવિધાનની 8મી અનુસૂચિમાં દર્શાવેલ ભારતીય ભાષાઓ પૈકી કોઈ પણ એક ભાષા પસંદ કરવાની હોય છે, જેમાં ગુજરાતી ભાષાનો સમાવેશ થાય છે. એટલે કે તમે જે ભારતીય સંવિધાનમાં 8મી અનુસૂચિ છે તેમાં જે ભાષા હોય તે ભાષામાંથી કોઈ પણ ભાષા તરીકે તમે સમાવેશ કરી શકો છો. એમાં પણ ભાષા તરીકે તે ભાષામાં તમે પરીક્ષા દઈ શકો છો, જેના 300 ગુણ રહેશે અને સમય મર્યાદિત 180 રહેશે. બીજું પેપરની વાત કરીએ તો અંગ્રેજી ભાષા છે, તેમાં 300 ગુણ રહેશે અને કુલ 180 સમય મર્યાદિત રહેશે, એટલે કે 180 મિનિટ. નોંધ: મુખ્ય પરીક્ષામાં ઉપરોક્ત પેપર A અને પેપર Bમાં માર્ક્સ મેરિટમાં ગણવામાં આવશે નહીં. ફક્ત 25% માર્ક્સ ઉત્તીર્ણ થવાનું રહેશે. એટલે કે તમારે આ પેપર A અને પેપર B માર્ક્સ મેરિટમાં ગણવામાં આવશે નહીં. ફક્ત 25% માર્ક્સ તરીકે ઉત્તીર્ણ થવાનું રહેશે. એટલે કે ફક્ત 25% મેળવવા જોઈશે જો આગળની પ્રોસેસમાં તમે પરીક્ષા દેવા માંગતા હોય તો. પેપર 1 જે વિષય તરીકે જે કુલ પેપર 1, પેપર 2, પેપર 3, પેપર 4, 5, 6 અને 7 કુલ બધાય પેપર કુલ ગુણના 250 માર્ક ગુણના પૂછાશે. કુલ 1750માંથી મેરિટ બને છે અને દરેક પેપરની સમય તરીકે 180 મિનિટ તરીકે રહેશે. નોટ: મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે
જાહેર થયેલી ભરતીની સંખ્યાના આધારે 2 થી 3 ગણા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે લાયક ઠરવામાં આવશે. એટલે કે એમ કહેવા માગે છે કે પેપર નિબંધ તરીકે 250 ગુણ તરીકે 180 મિનિટ સમય મર્યાદિત છે. એવી રીતે પેપર નંબર 2 જેમાં સામાન્ય અભ્યાસ તરીકે 1, ત્રીજું પેપર સામાન્ય અભ્યાસ માટે 2, 4 સામાન્ય અભ્યાસ માટે 3, 5 સામાન્ય અભ્યાસ માટે 4 અને છઠ્ઠું કે વૈકલ્પિક વિષય પેપર 1 અને સાતમું કે તો વૈકલ્પિક વિષય પેપર 2. આના કુલ ટોટલ 1750માંથી જે ઉમેદવારોને પરીક્ષા દીધા, પરીક્ષાના જે આ સંખ્યાના ભરતીની સંખ્યાના આશરે 2 થી 3 ગણાના ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે લાયક ઠરવામાં આવશે. આગળ ગુજરાતમાં પરીક્ષા કેન્દ્ર ક્યાં ક્યાં રહેશે? તો ગુજરાતમાં પરીક્ષા કેન્દ્ર અમદાવાદમાં રહેશે. અને ઇન્ટરવ્યૂની વાત કરીએ તો ઇન્ટરવ્યૂ માટે 275 ગુણ રહેશે. અંતિમ મેરિટની વાત કરીએ તો મુખ્ય પરીક્ષા પ્લસ ઇન્ટરવ્યૂ, એટલે કે જે આગળ આપણે 7 પેપર જોયા, આપણે જે ગુણ 250ના છે, જે અહીંયા આપણે જોયું આપણે કે આગળ જોયું તેમ પેપર 1 નિબંધનો રહેશે, પેપર 2 જે સામાન્ય અભ્યાસ રહેશે, પેપર 3 જે સામાન્ય અભ્યાસ 2, પેપર 4 જે સામાન્ય અભ્યાસ 3, પેપર 5 જે સામાન્ય અભ્યાસ 4, પેપર નંબર 6 જે વૈકલ્પિક વિષય પેપર 1 અને સાતમું પેપર જે વૈકલ્પિક વિષય પેપર 2. જેના બધાય પેપર એટલે કે 7 પેપર છે તેના કુલ ગુણ 250 છે. જેની સમય મર્યાદા એટલે કે મિનિટ 180 મિનિટ રહેશે. કુલ ગુણ 1750 છે. નોટ તરીકે મુખ્ય પરીક્ષા મેળવેલ ગુણના આધારે જાહેર થયેલી ભરતીની સંખ્યાના આશરે 2 થી 3 ગણા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે લાયક ઠરવામાં આવશે. એટલે કે જે ઉમેદવારોમાં ભરતીની સંખ્યાના આશરે એટલે કે ભરતીના જેટલા ફોર્મ ભરાણા છે તેના 2 થી 3 ગણા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે લાયક ઠરવામાં આવશે. ગુજરાતમાં જે પરીક્ષા કેન્દ્ર અમદાવાદ તરીકે રહેશે. તો ઇન્ટરવ્યૂમાં આપણે કુલ 275નું ઇન્ટરવ્યૂ ગુણ રહેશે. અંતિમ મેરિટ તરીકે પરીક્ષામાં એટલે કે અંતિમ મેરિટ જે મુખ્ય પરીક્ષા એટલે કે મુખ્ય પરીક્ષાના કુલ 1750 ગુણ અને ઇન્ટરવ્યૂના 275 ગુણ, તેમ કુલ ટોટલ 2025 ગુણ રહેશે. એટલે કે કુલ અંતિમ મેરિટ 2025માંથી બનશે.